નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં 27મી તારીખથી શરૂ થનાર ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં જિલ્લામાંથી 33,000 કરતા વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ 27મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ભરૂચ જિલ્લામાં કુલ 33,785 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમાં ધોરણ 10ના 22,583, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8,154 અને વિજ્ઞાન પ્રવાહના 3,048 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન 3,577 સ્ટાફ તૈનાત રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ કરશે. દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ગેરરીતિ કરનાર સામે કેમેરા ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષા 10 માર્ચ સુધી અને ધોરણ 12ની પરીક્ષા 17 માર્ચ સુધી ચાલશે. વિદ્યાર્થીઓની સુવિધા માટે હોલ ટિકિટ સાથે QR કોડ આપવામાં આવશે. આ QR કોડથી તેઓ મોબાઈલ એપ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચી શકશે. પરીક્ષા કેન્દ્ર પર આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર માટે દવાઓનો પૂરતો જથ્થો રાખવામાં આવશે. શિક્ષણ વિભાગે વાલીઓને હેલ્મેટ પહેરવાની અપીલ કરી છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. નમસ્કાર. ભરૂચ જિલ્લામાં માર્ચ 2025 એસએસસી અને એચએસસી પરીક્ષા જે યોજાવા જઈ રહી છે તેની સમગ્ર પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ છે. ગઈકાલે જિલ્લાની સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ ગઈ. 11મી તારીખે અમે તમામ કેન્દ્ર સંચાલકો સાથે મીટિંગ કરી અને તેઓને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ પણ આપી દીધી છે. એસએસસી ની પરીક્ષા 27/2 થી શરૂ થઈ અને 10/3 સુધી ચાલશે. એચએસસી સામાન્ય પ્રવાહની અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ 27/2/25 થી શરૂ થઈ અને 17/2/25 સુધી ચાલવાની છે. આ સમગ્ર પરીક્ષામાં એસએસસી માટે 32 કેન્દ્રો છે અને એચએસસી માટે 16 કેન્દ્રોનો ઉપયોગ થશે, જેમાં કુલ 131 બિલ્ડિંગનો વપરાશ થશે. દરેક પરીક્ષા માટે ઓબ્ઝર્વર અને સરકારી પ્રતિનિધિની નિમણૂક કરી દેવામાં આવી છે. સરકારી પ્રતિનિધિઓ સાથે આજે અમારી મીટિંગ થશે. એમને માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવશે. ઓબ્ઝર્વર કલેક્ટર શ્રી એ નિયુક્ત કર્યા છે. નિયુક્ત કરેલા સરકારી પ્રતિનિધિ છે અને એ લોકો સરકારના પ્રતિનિધિ તરીકે તમામ કેન્દ્રો ઉપર તમામ પરીક્ષા દરમિયાન ઉપસ્થિત રહેશે અને સરકારના પ્રતિનિધિ તરીકે પરીક્ષાનું દેખરેખ કરશે. સીસીટીવીની ચકાસણી તમામ કેન્દ્રોમાં થઈ ગઈ છે. તમામ કેન્દ્રોમાં સીસીટીવી ખૂબ સુચારુ રૂપે ચાલે છે. ગઈકાલે ડીજીવીસીએલ, એસટી ના પ્રતિનિધિ અને પોલીસ વડા સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને પરીક્ષા દરમિયાન વીજળીનો પુરવઠો ખોરવાય નહીં, ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે અથવા તો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં અટવાય નહીં એ માટે જરૂરી સૂચનાઓ પણ પોલીસ અધિકારી શ્રી દ્વારા આપી દેવામાં આવી છે. એસટી ના રૂટ માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની જરૂરિયાત અને પરીક્ષાના સમય પ્રમાણે એસટી રૂટનું સંચાલન કરવા માટે માનનીય કલેક્ટર શ્રીએ સૂચના આપી છે. ખાસ કરીને બધા સાથે મળીને બાળકોને અગવડ ન પડે એ રીતે આ પરીક્ષા લેવાનું આયોજન અમે ગઈકાલે પૂર્ણ કર્યું છે. પરીક્ષા જ્યારે થઈ રહી છે ત્યારે વાલીઓ જોગ મારો એક ખાસ સંદેશ છે કે બાળકને ટકાવારી માટે કે વધારે સારું પરિણામ લાવવા માટે હવે છેલ્લા દિવસોમાં જરાય પ્રેશર કરશો નહીં. બાળકને એકદમ હેલ્ધી વાતાવરણમાં, તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા આપે એ જરૂરી છે. ખાસ યાદ રાખવું ઘટે કે બાળક જરૂરી છે, પરીક્ષા નહીં. આપને જરાય પણ એવું લાગે છે કે બાળક ડિપ્રેશનમાં છે કે ચિંતામાં છે કે ગુમસુમ થઈ ગયું છે તો આપ તરત જ અમારી આત્મવિશ્વાસ હેલ્પલાઇન ઉપર નંબર ડાયલ કરી શકો છો અથવા મને સીધો સંપર્ક કરશો તો પણ કોઈ પણ પ્રકારની સાયકોલોજીકલ કે ક્લિનિકલ મદદ તમને મારા તરફથી મળી જશે. બાળકોને મારો ખાસ સંદેશ છે કે આ પરીક્ષા જીવનની આખરી પરીક્ષા નથી. તમારી માત્ર સ્કિલ અને તમે કેટલું જાણો છો એ જ માપન આમાં થશે અને પરીક્ષામાં જે કોઈ પણ અધિકારીઓ કે જે કોઈ પણ શિક્ષકો તમને દેખાય છે એ તમારી સગવડતા માટે છે, તમારા ઉપર વોચ રાખવા માટે નથી. માટે બિલકુલ નિશ્ચિંત બેફિકર થઈ અને આપ પરીક્ષા આપો. ભરૂચના નેશનલ હાઈવે ઉપર સેગવાવ રેડિયા ચોકડી નજીક ગાયોના ટોળા ઉપર મહાકાય ટેલર ફરી વળતા 6 ગાયોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે 8થી વધુ ગાયોને ઈજા પહોંચી હતી.
ભરૂચ જિલ્લાના સેગવા વરેડિયા ચોકડી પાસે નેશનલ હાઈવે નંબર 48 પર ગાયોના ધણ ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા 6 ગાયના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે 8થી વધુ ગાયને ઈજા પહોંચી હતી. ભરૂચ જિલ્લાના સેગવા વરેડિયા ચોકડી પર નેશનલ હાઈવે નંબર 48 ઉપર ગત તારીખ 20 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજના સમયે પશુપાલકો ગાય સહિતના પશુઓને ચરાવીને સેગવા જઈ રહ્યા હતા. તે દરમિયાન મહાકાય ટ્રેલરના ચાલકે સંચાલન પરનો કાબુ ગુમાવતા ગાયોના ધણને અડફેટમાં લીધું હતું, જેમાં ગંભીર ઈજાના કારણે 6 જેટલી ગાયના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે 8થી વધુ ગાયને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં જ પશુપાલક પણ સ્થળ પર દોડી આવ્યા હતા. તો બીજી તરફ અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ગભરાઈને વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો, જે બાદમાં ટ્રેલર ચાલક પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. આ તરફ પશુપાલકોએ ટ્રક ચાલકને કડકમાં કડક સજા તેમજ વળતરની માંગ કરી હતી, ત્યારે અકસ્માત સંદર્ભે પાલેજ પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે હાઈવે જેવા અતિ વ્યસ્ત માર્ગો ઉપર પશુપાલકો પશુઓ લઈને નીકળતા હોય છે, ત્યારે તેનાથી અકસ્માતનો પણ મોટો ભય રહેતો હોય છે. જય ઠાકર, જય ગૌ માતા. હું વિક્રમ ભરવાડ, ભરૂચ જિલ્લા ગૌરક્ષક પ્રમુખ, અખિલ ભારતીય હિન્દુ મહાસભા. આજ સવારે અમને જાણકારી મળતા કે વરડિયા ગામ નજીક હાઈવે પર પશુપાલકો ગાયો ચરાવીને પરત ઘરે વળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેમની ગાયોને અડફેટે લેતા 7 ગાયોનું મૃત્યુ થયું છે અને 6 થી 7 ગાયો ઘાયલ થઈ છે. એમ કરીને ટોટલ 14 થી 15 ગાયોનું અડફેટે લીધેલી છે ટ્રક ચાલકે. અને પશુપાલકોની અને અમારી માંગણી એ પ્રમાણે છે કે ભાઈ ટ્રક ચાલકને સજા થાય અને જે પશુપાલકો છે એમને એમનું વળતર મળે. અને અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ ટ્રેડ સેન્ટરમાં હોટલ ફેલિસિટામાં અગમ્ય કારણસર આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી હતી, જ્યારે ઉપર હોસ્પિટલમાં હાજર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાં આવેલ શોપિંગમાં એક હોટલમાં બપોરના સમયે અગમ્ય કારણસર આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાવા પામી ન હતી. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાં આવેલ ટ્રેડ શોપિંગ સેન્ટરમાં આવેલ હોટલ ફેલિસિટીમાં આજે બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો. હોટલના કામદારો અને ગ્રાહકોમાં આગના કારણે નાસભાગ મચી જવા પામી હતી. આ અંગે અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટુકડીએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સતત પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાની કારણની કોઈ માહિતી મળવા પામી ન હતી, પરંતુ આગના બનાવમાં હોટલના રચીલા સહિતની સામગ્રીને નુકસાન પહોંચવાને બાદ કરતા સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા પહોંચવા પામી ન હતી. ઉલ્લેખનીય છે કે આ કોમ્પ્લેક્સમાં 3 જેટલી હોસ્પિટલો આવી હોય. આ આગની ઘટનાને પગલે તબીબો સહિત દર્દીઓના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા. દરમિયાન આ ઘટના બાદ આ શોપિંગ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટી અંગે કોઈ જોગવાઈ કેમ કરવામાં આવી નથી તે અંગે પ્રશ્નાર્થો ખડા થવા પામ્યા છે. રાજ્ય સરકારના નાણામંત્રીએ આજે બજેટ જાહેર કરતા તેમાં ડીસી પ્રોજેક્ટ અને સ્ટેટ ક્લીનિંગ એર પ્રોગ્રામની જાહેરાતને લઈ અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ દ્વારા તેને આવકારવામાં આવી છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા બજેટમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને ઉપકારક નીવડે તેવી કરાયેલી નાણાકીય જોગવાઈને અંકલેશ્વરના ઉદ્યોગ આલમે આવકારી હતી. રાજ્ય સરકારના બજેટમાં રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક વસાહતોના અપગ્રેડેશન માટે ભાર મુકાયો છે. અંકલેશ્વર અને જંબુસર વિસ્તારના ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં રજૂ કરેલ બજેટમાં અનેક મોટી જોગવાઈઓ કરી છે. ભાડભૂત બેરેજ યોજના માટે 876 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ નર્મદા નદીમાં સમુદ્રના ખારા પાણીને અટકાવવા માટે મહત્વપૂર્ણ છે. અંકલેશ્વરના સરીગામ, વાપી અને સુરતના ચાલુ તેમજ અમદાવાદ, જંબુસર અને સાયકાના નવા ડીપ સી પ્રોજેક્ટ માટે 785 કરોડની જોગવાઈ કરાઈ છે. જંબુસરમાં નિર્માણાધીન બલ્ક ડ્રગ્સ પાર્કના વિકાસ માટે 290 કરોડ અને 42 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા રો વોટર સપ્લાય માટે 225 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઔદ્યોગિક વિસ્તારોને જોડતા 63 રસ્તાઓના સુધારણા અને મજબૂતીકરણ માટે 528 કરોડની જોગવાઈ કરાઈ છે. આમાં ભરૂચ અને અંકલેશ્વરના રસ્તાઓનો પણ સમાવેશ થાય છે. હવા પ્રદૂષણને નિયંત્રણ કરવા માટે અંકલેશ્વર અને ભરૂચમાં સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. વધુમાં અંકલેશ્વરમાં નવી રજિસ્ટ્રાર કચેરીનું નિર્માણ કરવામાં આવશે. આ તમામ જોગવાઈઓને સ્થાનિક ઉદ્યોગપતિઓએ આવકારી હતી. ગુજરાત સરકારના નાણાપ્રધાન શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજરોજ ગુજરાતનું એક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તો એના પર ભરૂચ જિલ્લાને અને ખાસ કરીને ઉદ્યોગોને ખૂબ જ મોટી રકમની ફાળવણી કરવામાં આવેલી છે. જેમાં જંબુસર, સાયકા, અંકલેશ્વર, સરીગામ સહિત
ડીપસી પ્રોજેક્ટ છે એમના અપગ્રેડેશન અને નવા નાખવા માટે તથા ઉદ્યોગોને ઔદ્યોગિક એસ્ટેટ છે એને કનેક્ટિવિટી વધે એના માટે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એને અપગ્રેડ કરવા માટે પણ બજેટમાં ખૂબ જ મોટી જોગવાઈ કરવામાં આવી છે. આના લીધે માલ પરિવહન કરવા માટે અથવા કર્મચારીઓને અવરજવર માટે એક સાનુકૂળ વાતાવરણ ઊભું થશે. આ ઉપરાંત અંકલેશ્વરમાં ખાસ જે એનસીટી પ્રોજેક્ટ જે છે કે જે ઝઘડિયા અંકલેશ્વર પાનોલીનો એફ્લુઅન્ટ દરિયામાં લઈ જાય છે તેને પણ અપગ્રેડ કરવા માટેની પણ એક જોગવાઈ નાણામંત્રીશ્રીએ મૂકેલી છે. એ સિવાય ભરૂચ જિલ્લાના એક આગામી દિવસમાં એક મોટું હબ બની શકે એવું જંબુસર બલ્ક ડ્રગ પાર્ક એમના માટે પણ 700 થી 800 કરોડની એક જોગવાઈ ઊભી કરવામાં આવેલી છે. તે ઉપરાંત ભરૂચ જિલ્લાના એક જીવાદોરી સમાન પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ યોજના જેનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે એના માટે પણ સરકારે 800 ઉપરાંત કરોડની નવું પ્રોવિઝન કરેલું છે. તો આ બધું જોતાં એવું લાગે છે કે આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાને ઔદ્યોગિક ક્ષેત્રે તો ખરું જ પરંતુ અન્ય પ્રોજેક્ટોમાં પણ ખૂબ જ લાભ થશે અને એના લીધે રોજગારીનું પણ ઉત્સર્જન થશે ને સાથે સાથે લોકોની સુખાકારી પણ વધશે એવું મારું માનવું છે. અન્ય એક ભરૂચ અને અંકલેશ્વર માટે એર ક્લિનિંગ પ્રોજેક્ટ એના માટે પણ સરકારે આમાં પ્રોવિઝન કરેલું છે બજેટમાં, જેના લીધે અંકલેશ્વર, ભરૂચ અને એના આસપાસના વિસ્તારને એર ક્વોલિટીમાં સુધારો થાય એના માટે પણ વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવનાર છે. આજના ગુજરાત સરકારના બજેટમાં ડીપસી લાઇન માટે પણ જે ભાર મૂકવામાં આવ્યો છે ખરેખર સરાહનીય છે. દરિયા કિનારેના બધા એસ્ટેટોને ડીપસી લાઇન લઈ જવાથી પર્યાવરણને ખૂબ જ ફાયદો થશે, સેફટીને પણ અંક ઘટાડવામાં પણ ફાયદો થશે અને નાના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી નદી નાળામાં જે ઇફ્લુએન્ટ જાય છે, જે ખોટું નહેર નદીમાં દોડે છે એનો પણ આ એક પર્યાય છે. સાથે સાથે સરકારને મારી એક વિનંતી છે કે જેટલા પણ સીઈટીપી બન્યા છે એને અદ્યતન કરવા જોઈએ ને એમાં સરકારે 100% ગ્રાન્ટની સાથે લોન આપવી જોઈએ, જે સુપ્રીમ કોર્ટના ઓર્ડરમાં છે 22/2017. અને આ કરવાથી ઇન્ડસ્ટ્રીઝમાં જે વાયોલેશન્સ થાય છે એ પ્રાઇમરી ટ્રીટમેન્ટ કર્યા પછી આઈસીઓડી, આઈટીડીએસ, એમોનિકલનું ઇફ્લુએન્ટ લેવાથી જે હવામાં અને સોલિડ વેસ્ટમાં જે ફ્યુઅલ ઓર્ગેનિક જાય છે ફ્યુઅલમાં કન્વર્ટ થશે અને પર્યાવરણને ફાયદો થશે, ઇકોનોમીને ફાયદો થશે અને એક્સપોર્ટ વધશે. એટલે મારી સરકારને ફરીથી વિનંતી છે જીએફસી ડિપાર્ટમેન્ટ અને પર્યાવરણ વિભાગને કે આ યોજનાને તાત્કાલિક અમલમાં મૂકી, ભલે બજેટ આવી ગયું પણ ઉદ્યોગ વિભાગમાં 15-16 હજાર કરોડ ફાળવે છે તો સ્પેશિયલ આમાં 2-3 હજાર કરોડ સ્પેશિયલી ફાળવી અને બધા જ સીઈટીપી, ટીએસડીએફ સાઇટ બનાવી નો પ્રોફિટ નો લોસના ધોરણે એસપીવી બનાવીને ચલાવવા જોઈએ, પણ મારી એક વિનંતી છે. અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક નહેરમાં કેમિકલ ઠાલવવાના મામલે હવે લેબ ટેસ્ટમાં પાણી સુરક્ષિત હોવાનો રિપોર્ટ આવતા જ ગામ તળાવમાં પાણી છોડવામાં આવ્યું છે. ગત 14 ફેબ્રુઆરીએ બાકરોલ ગામ નજીક હેઝાર્ડ કેમિકલ વેસ્ટ નહેરમાં ઠાલવવામાં આવ્યું હતું. કેમિકલની તીવ્રતાના કારણે નહેરમાં માછલીઓ મૃત્યુ પામી હતી અને પાણીનો રંગ બદલાઈ ગયો હતો. આ ઘટના બાદ સિંચાઈ વિભાગે નહેરની સફાઈ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જવાબદાર અંકલેશ્વરની ક્યુવી લેબ કંપનીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ₹25 લાખનો દંડ ફટકાર્યો છે અને ક્લોઝર નોટિસ આપી હતી. ગઈકાલે જેડીસી તરફનો પાણી પુરવઠો શરૂ કરાયા બાદ આજે નગરપાલિકાએ લેકવ્યુ પાર્ક ખાતે ઇન્ફ્લો વાલ ખોલીને તળાવમાં પાણી છોડ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ તેમજ પાલિકાના વોટરવર્ક્સ વિભાગના એન્જિનિયર પંકજ મોદીએ આજે નહેરનો પાણીનો પીએચ માપ્યા બાદ પાણીનો વાલ ખુલ્લો મૂક્યો હતો. આ પગલાથી વિસ્તારના લોકોને નિયમિત પાણી પુરવઠો મળતો થઈ જશે. તારીખ 14 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે મને ટેલિફોનિક જાણ થતાં કે બાકરોલ ખાતે ઉકાઈ જમનાકાંઠા કેનાલની અંદર કોઈ કેમિકલીઓ નાખવામાં આવેલ છે, જેને કારણે મેં તરત જ અમારા અંકલેશ્વર નગરપાલિકાના વોટરવર્ક્સ એન્જિનિયરને જાણ કરી ને તરત જે અમારા લેક્યુ પાક ઉપર ગામ તળાવ છે એનો ઇનફ્લો વાલ બંધ કરાવીને આઉટફ્લો વાલ ખોલાવી નાખેલ હતો, જે ગત તારીખ 19 ફેબ્રુઆરીના દિવસે ફરીથી
ઉકાઈ જમણા કાંઠા કેનાલ દ્વારા પાણી છોડવામાં આવતા એ પાણી પુરવઠો ગઈકાલે સાંજે 7:7:30 વાગ્યા જેવો અમારા ગામ તળાવ પાસે આવેલ હતો. જે પાણી અમે આઉટફ્લો ચાલુ રાખી આખી રાત એ પાણીનો બહાર નિકાલ કર્યો છે અને આજે વહેલી સવારે એ પાણીનું સેમ્પલ લઈ અંકલેશ્વર JIDC લેબોરેટરી ખાતે ચેક કરાવી લેબોરેટરીનો રિપોર્ટ આવતા અમે હાલ અત્યારે આ વાલ અમારા વોટર વર્ક્સ એન્જિનિયરની સાથે રહી pH ચેક કરી અને એ પાણીનો ઇન્ફ્લો અંકલેશ્વર શહેરને ગામ તળાવની અંદર ઉમેરો શરૂ કરી દેવામાં આવ્યો છે. અને હું ખાસ અંકલેશ્વર નગરજનોને ખાતરી આપું છું કે આ પાણી ચોખ્ખું છે અને આપણા વપરાશ માટે ઉપયોગી લેવાય એ પ્રમાણેનો એનો રિપોર્ટ આવ્યો છે. એટલે કોઈની વાતમાં આવીને ખોટા સમાચાર ભય ફેલાવશો નહીં. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. અંકલેશ્વરમાં વસતા મહારાષ્ટ્રના પરિવારો દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. શિવરાજે યુવક મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા ગતરોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 50 જેટલા બ્લડ યુનિટ એકત્ર કરાયા હતા. સાથે જ હેલ્થ ચેકઅપ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો, જેનો 100 જેટલા લોકોએ લાભ લીધો હતો. આ નિમિત્તે મહારાષ્ટ્રના નામાંકિત પરમેશ્વર મહારાજ દ્વારા ભવ્ય રાત્રિ કીર્તન ભજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 52 જેટલા દારૂ સહિતના ગુનામાં સંડોવાયેલો રીઢો જિગ્નેશ ઉર્ફે જીગો પારેખને વિદેશી દારૂ સાથે ભરૂચમાં ઝડપી લીધો હતો. પોલીસે 91,000નો દારૂ કબજે કર્યો હતો. સાથે તેનો સાથી પણ ઝડપાયો હતો. ભરૂચ પોલીસે શહેરના ભોલાવ બ્રિજ નીચેથી 55 જેટલા ગુનામાં સંડોવાયેલા રીઢા બુટલેગરને ઝડપી પાડ્યો છે. આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો પારીક અને રોહન ઉર્ફે ઢીનો મનહરભાઈ ઠાકોરને 4 વ્હીલ કાર નંબર GJ04DN 5357 માંથી પકડવામાં આવ્યા છે. LCB પોલીસને મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 9 બોક્સ અને છૂટી બોટલો મળીને કુલ 91,140નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો, જ્યારે કાર સહિત કુલ રૂપિયા 6,11,140નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. SP મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ LCB PI MP વાળા અને PSI DA તુવરની ટીમે આ કામગીરી કરી હતી. દારૂનો જથ્થો મોકલનાર દિવ્યેશ હરેશભાઈ કાલરિયા અને મંગાવનાર ચિંતન ઉર્ફે અક્ષય જસવંતભાઈ વસાવા હજુ ફરાર છે. મુખ્ય આરોપી જિગ્નેશની પૂછપરછમાં જાણવા મળ્યું કે 3 મહિના પહેલા પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામધેનુ સ્ટેટ 2 માં પકડાયેલ વિદેશી દારૂના ગોડાઉનના કેસમાં તે વોન્ટેડ હતો. આ બુટલેગર વિરુદ્ધ ભરૂચ અને આસપાસના જિલ્લાઓમાં કુલ 55 જેટલા ગુના નોંધાયેલ છે અને તે કુખ્યાત બુટલેગર હોવાનું પણ જાણવા મળ્યું છે. ભરૂચના વરડિયા હાઈવે ઉપર 2 ટેમ્પો પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો, જેને લઈને ટ્રાફિક જામ થતા પોલીસ દ્વારા ક્રેનની મદદથી ટેમ્પો હટાવી ટ્રાફિકને હળવો કર્યો હતો. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર નબીપુર અને આશુરિયા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કડીથી સુરત તરફ કપચી ભરીને જતા એક આઈસર ટેમ્પોએ બીજા આઈસર ટેમ્પો સાથે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની તીવ્રતા એટલી ગંભીર હતી કે બંને ટેમ્પો રોડ પર પલટી ગયા હતા. આ ઘટનાના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે નસીબ જોગ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ભરૂચ ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રાફિક નિયમન કર્યું હતું અને વાહન વ્યવહાર પુનઃ સુચારુ કર્યું હતું. અંકલેશ્વરના જીતાલી ગામે તળાવની પાળ ઉપર જુગાર રમતા 4 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વરના જીતાલી ગામે આલિશાન સોસાયટી સામે આવેલ તળાવની પાળ ઉપર ચાલતા પત્તા પાનાના જુગારની મહેફિલમાં તાલુકા પોલીસે ઓચિંતી રેડ કરી હતી. 4 જેટલા જુગારીઓની અટકાયત કરી હતી. જીતાલી ગામે આવેલ આલિશાન સિટી પાસે આવેલ તળાવ પાસે ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો જુગાર ખેલાઈ રહ્યો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ દરોડા પાડ્યા હતા. પોલીસની ટુકડીએ રેડ કરી હતી, જેમાં 4 જેટલા જુગારીઓ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે તેઓની અંગ ઝડપી રોકડા રૂપિયા 13,650 તથા દાવ પરના રોકડા રૂપિયા 1,000 મળીને કુલ 14,650ના મુદ્દા માલ કબજે કર્યો હતો. તેમજ સુરજીતસિંહ, હરજીતસિંહ, સરદારજી, રાજેશ ચંદ્રસિંહ, અવિનાશ, મોહન રાય, સુભાષ, શિવચંદ યાદવની અટકાયત કરી હતી. અંકલેશ્વર તાલુકાના નવાદીવા ગામ ખાતે 2 ભાઈઓ પર અગાઉના ઝઘડાની રીસ રાખીને 4 લોકોએ હુમલો કર્યો હતો.
અંકલેશ્વર તાલુકાના નવાદીવા ગામના તળાવ ઉપર બેસેલા બે ભાઈઓ ઉપર અગાઉના ઝઘડાની રીસ રાખી 4 ઈસમોએ લાકડી ધારિયા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી, જે અંગે ઈજાગ્રસ્તોએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે હુમલાખોરો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દર્જ કર્યો હતો. અંકલેશ્વરના જૂના દીવા ગામના તળાવ ઉપર બેસેલ ધર્મેશ રમેશ વસાવા અને તેના ભાઈ રાજુ વસાવા બેઠા હતા. તે દરમિયાન આજ ગામના આરોપીઓ એવા પિયુષ પ્રકાશ વસાવા, અજય ઉર્ફે બાવધર વસાવા, વિપુલ ઉર્ફે મરઘો વસાવા તથા ગીગો વસાવા આવ્યા હતા અને તમે બંને ભાઈઓ દાદા થઈ ગયા છો તેમ જણાવી બીભત્સ ગાળો આપી લાકડા તેમજ ધારિયા વડે હુમલો કરી બંનેને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત બંને ભાઈઓએ સારવારથી ગડકોલ હેલ્થ સેન્ટર ખાતે ખસેડાયા હતા. ઈજાગ્રસ્ત ધર્મેશ રમેશ વસાવાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ચારે વિરુદ્ધ ફરિયાદ દર્જ કરાવતા પોલીસે તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે નવાદીવા ગામે સામજી ફળિયામાં રહેતો રામ ઉર્ફે રામુ મના વસાવા નાઓએ પોતાના રહેણાંક પરમાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવીને સંતાડી રાખ્યો છે. જેવી બાતમીના આધારે રેડ કરતા તેના ઘરના વચ્ચેના રૂમમાં ખૂણામાં 4 મીણિયા થેલાઓમાં ઇંગ્લિશ દારૂની 750 મિલીની કાચની બોટલો નંગ 29 જેની કિંમત ₹18,502 તથા 180 મિલીની કાચની બોટલો નંગ 48 જેની કિંમત ₹4,800 તથા 500 મિલીના બિયરના ટીન નંગ 45 જેની કિંમત ₹5,125 મળીને કુલ નાની મોટી બોટલો બિયરના ટીન નંગ 121 જેની કિંમત ₹28,927 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બુટલેગર રામ ઉર્ફે રામુ વસાવાને વોન્ટેડ જાહેર કરી તપાસ આરંભી છે. ભરૂચમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભરૂચમાં છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મરાઠી મિત્ર મંડળ દ્વારા આયોજિત વિશાળ શોભાયાત્રા શહેરના માર્ગો પર નીકળી હતી. શોભાયાત્રામાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ભાગ લીધો હતો. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ બાલાજી બેન્ડના શૂરોએ કાર્યક્રમમાં 4 ચાંદ લગાવ્યા હતા. શોભાયાત્રાના પ્રારંભ શ્રવણ ચોકડીથી થયો હતો. ત્યારબાદ શક્તિનાથ થઈને જૂની મામલતદાર કચેરી સામે આવેલ સંકટ મોચન હનુમાન મંદિર ખાતે તેનું સમાપન થયું હતું. ભરૂચ શહેર મરાઠી સમાજે માત્ર શોભાયાત્રા જ નહીં પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રને જન સુધી પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે દેશભરમાં વિવિધ સંમેલન અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચમાં મરાઠી મિત્ર મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભરૂચના તમામ હિન્દુ ભાઈઓએ જોડાઈ શોભાયાત્રાની શોભા વધારી હતી. આવો જ સાથ સરકાર વર્ષો વર્ષ આપતા રહે એવી મરાઠી મિત્ર મંડળ આશા રાખે છે. જય ભવાની, જય શિવાજી, હર હર. ભરૂચની વીસીટી શૈક્ષણિક સંકુલમાં ધોરણ 10 અને 12 બોર્ડની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો. ભરૂચના મનુબર રોડ ઉપર આવેલી વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે રિઝવાનાબેન જમીનદાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન મેળવેલા પોતાના અનુભવો સાથે વિવિધ પ્રેરણાદાયક કાર્યક્રમ રજૂ કર્યા હતા. સાથે વર્ષ દરમિયાન શાળાની આંતરિક તેમજ બાહ્ય વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન રિઝવાનાબેને કાર્યક્રમની પ્રશંસા કરતા વિદ્યાર્થીઓએ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા મહત્વના સૂચનો આપતા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જીવનમાં સફળ બનવા સપના જુઓ, દૂરદર્શિતા રાખી તમારું લક્ષ્ય નક્કી કરો, નકારાત્મકથી દૂર રહી આગળ વધવાનો પ્રયાસ કરતા રહો, સફળતા રસ્તામાં આવતા પડકારોને હિંમતથી સામનો કરી આગળ વધો. વધુમાં તેમણે વિદ્યાર્થીને નાનકડી પ્રવૃત્તિ દ્વારા સમાજને કઈ રીતે મદદગાર બની શકાય તેની સમજૂતી આપી હતી. શાળાના સીઈઓ નુસરત જહાંબેન, આચાર્ય રાફિયાબેને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને દિલથી દુઆઓ પાઠવી હતી. શાળાના શિક્ષિકા બહેન શેખ મુબસ્સિરાબેન તેમજ વિદ્યાર્થીઓ પટેલ મિશબા અને ચોકસી હુમેરા થકી સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. सो यहाँ पे जैसे कहते हैं ना, वो एक बच्ची को सबने कहा क्या करना है. माय गॉड, दैट क्वेश्चन इज सच अ हेडेक. सीरियसली हम सबको वो क्वेश्चन आता है, क्या बनने वाले हैं आप, है ना. आप सबको भी ये क्वेश्चन आएगा ही, क्या बनने वाले आप. Who cares to give an answer to anybody. वो किसी और के लिए नहीं है, किसी और को जवाब देने की ज़रूरत नहीं है. वो एक क्वेश्चन आप सब अपने आप से पूछो. दैट इज़ वॉट आई वॉन्ट यू ऑल टू डू. अगर हम स्कूल के एनवायरनमेंट या
प्ले ग्रुप या उसमें बोले या खेलने के उसमें बोले, तो देयर इज अ सिंपल आई वुड से एक्रोनिम जो मैं बोलूँ डाइस। डाइस वो जो होता है ना, हम आई गेस लूडो और समथिंग खेलते हैं एंड वी थ्रो इट। डाइस इज DICE। फर्स्ट वर्ड इज D, ड्रीम। आपके पास आपका विजन नहीं होगा ना तो हमेशा भटकते ही रहोगे। You need to dream, you need to focus। और ड्रीम ज़रूरी थोड़ी है कि हम कुछ भी कर ले, भाई आसमान को छुओ। ड्रीम एनीथिंग एंड एवरीथिंग दैट यू वांट टू डू, बट ड्रीम बिग। डोंट जस्ट ड्रीम। जागते हुए भी सोचो, सोते हुए भी सोचो। और जो आपने अपने लिए एक विजन बनाया है, साइंस, कॉमर्स, आर्ट्स, इट डजेंट मैटर, नॉलेज इज एवरीवेयर। लोग कैसे खा रहे, पी रहे, कैसे खड़े हैं, कैसे बात कर रहे हैं, वो पर्सन ने दूसरे के साथ कैसे इंटरैक्ट किया, दीज आर लर्निंग थिंग्स। जब आप अपने विजन को देखते हो, मुझे एक बेस्ट साइंटिस्ट बनना हो, कि मुझे एक बेस्ट कुक बनना हो, कि आई वॉन्ट टू बी द बेस्ट टीचर, और आई जस्ट वॉन्ट टू बी द बेस्ट मॉम इन द वर्ल्ड। ભરૂચમાં બોર્ડની પરીક્ષા દરમિયાન અટવાયેલા વિદ્યાર્થીઓને રિક્ષા ચાલકો પરીક્ષા કેન્દ્ર સુધી નજીવા દરે પહોંચાડશે। આગામી 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 બોર્ડ અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે। ત્યારે હાલ તો દરેક વાલીઓને એક જ ચિંતા છે કે જો ટ્રાફિક જામ થાય કે અન્ય કોઈ સમસ્યા ઊભી થાય તો વિદ્યાર્થીઓ અટવાય અથવા તો કેન્દ્ર સુધી પહોંચતા વાર લાગે તો તેના માટે સરળતા રહે તે માટે ટ્રાફિક અંગેની રજૂઆત તો થઈ ચૂકી છે। પરંતુ આજે ભરૂચ જિલ્લાના રિક્ષા એસોસિએશનના આગેવાનો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને મળીને ખાતરી આપવામાં આવી કે 27મી તારીખથી શરૂ થનાર આ પરીક્ષામાં જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર જવા માટે અટવાશે અને જો એનો સમય થઈ ગયો હશે તો તેને જે તે મામૂલી ભાડામાં જ તેની પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે। અથવા તો કોઈક ટ્રાફિકમાં ફસાયો હશે અને રિક્ષા પસાર થતી હશે તો તેમાં પણ વિદ્યાર્થીને બેસાડવામાં આવશે અને જે તે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે। આજે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ ભરૂચ જિલ્લા રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદભાઈ મિર્ઝાને તેમના સભ્ય સાથે મળીને આ અંગે બોર્ડના વિદ્યાર્થીઓને મદદ કરવાની અપીલ કરી હતી, જેને લઈને આબિદભાઈ મિર્ઝા દ્વારા પણ બોર્ડના પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી નહીં પડે અને જરૂર પડશે તેટલી મદદ કરવાની ખાતરી આપી હતી। ભરૂચ રિક્ષા એસોસિએશનના પ્રમુખને નમ્ર અપીલ છે કે અમારા બોર્ડના જે વિદ્યાર્થીઓ છે આગામી 27 ફેબ્રુઆરીથી પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તો એ વિદ્યાર્થીઓને આપ મદદરૂપ થશો એવી અમારી અપેક્ષા છે અને આપને નમ્ર અપીલ પણ છે કે વિદ્યાર્થી ક્યાંય અટવાતા હોય, ક્યાંય ટ્રાફિકમાં અટવાયેલા હોય અથવા તો એમને જગ્યા ન મળતી હોય, લોકેશન ન મળતી હોય તો આપ એમને મદદરૂપ થશો એવી મારી અપેક્ષા છે। અમે તમારી અપેક્ષાને પૂરું કરશું અને અમે બી ધ્યાન રાખશું એવી અપેક્ષા અમે તમને આપીએ છીએ કે અમારા તરફથી કોઈ પણ ચાલકથી પડશે નહીં એવી અમે તમને બાઈક ધ્યાન નેત્રંગ તાલુકાના 20 ગામોના 250 થી વધુ જરૂરિયાતમંદ આદિવાસી ખેડૂતોને દહેજ અડાણી ફાઉન્ડેશન દ્વારા મફત ઉનાળુ પાકના બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું। અડાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના 20 આદિવાસી ગામોના 279 જરૂરિયાતમંદ ખેડૂતોને ઉનાળુ પાક માટે બિયારણ વિતરણ કરવામાં આવ્યું હતું। નાના ગરીબ ખેડૂતો માટે ઉપયોગી આ યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે તેઓ ખેતી ઉત્પાદન અને આવકમાં વધારો થાય અને તેની જીવનશૈલીમાં સુધારો થાય તે તેમનો હેતુ રહ્યો છે। આ વિતરણ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને જેમાં પણ આદિવાસી ખેડૂતોને આધુનિક પદ્ધતિઓ સાથે જોડવા અને નવી ટેકનિકલ અમલીકરણ માટે પ્રોત્સાહિત કરવા, તેમની ખેતીની ઉપજમાં વધારો લાવવા, ગુણવત્તાવાળા બીજ ખેડૂતોને ઉત્પાદન મેળવી શકે જેના થકી વધુ કિંમત મેળવીને આવકમાં વધારો થાય એ રહ્યો છે। અડાણી ફાઉન્ડેશનની આ પહેલ આદિવાસી સમુદાયના કૃષિ ક્ષેત્રના હકારાત્મક પરિણામ લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। આદિવાસીઓના નાના ખેડૂતો માટે આ પ્રોજેક્ટથી ઉન્નતિના નવા દરવાજા ખુલશે અને ખેડૂતોએ પણ અડાણી ફાઉન્ડેશન પહેલને ખૂબ જ આવકારી હતી। અંકલેશ્વરની સનાતન વિદ્યાલયના બાળકોએ જીઆઈડીસી પોલીસ મથકની મુલાકાત લઈ પોલીસ કામગીરી નિહાળી હતી।
અંકલેશ્વરની સનાતન વિદ્યાલયના પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકોએ જેડીસી પોલીસ મથકની મહત્વપૂર્ણ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ બાળકોને પોલીસ વિભાગની કામગીરીથી વાકેફ કરવાનો હતો. મુલાકાત દરમિયાન પોલીસ જવાનોએ બાળકોનું ગરમજોશીથી સ્વાગત કર્યું હતું. તેમણે બાળકોને પોલીસ મથકના વિવિધ વિભાગોની વિસ્તૃત માહિતી આપી હતી. પોલીસ જવાનોએ તેમની રોજિંદા ફરજો અને કામગીરી વિશે પણ બાળકોને સમજાવ્યા હતા. આ શૈક્ષણિક મુલાકાતમાં શાળાના શિક્ષકો પણ બાળકોની સાથે હાજર રહ્યા હતા. આ પ્રવૃત્તિથી બાળકોમાં પોલીસ વિભાગ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવાય તે હેતુ હતો. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.